મિત્રો, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં પારિભાષિક શબ્દો વિશે સમજ કરવીશું. પારિભાષિક શબ્દોને આપણે ટર્મિનોલોજી કહીએ છીએ. કોઈ પણ વિદ્યા શાખા હોય, બરાબર, વિદ્યા શાખા એટલે સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, આ દરેક વિદ્યા શાખાના પોતાના વિશિષ્ટ શબ્દો હોય. એ વિશિષ્ટ શબ્દો જેના આધારે તમે વિષયને સારી રીતે સમજી શકો એને આપણે કહીશું પારિભાષિક શબ્દો. તો એકાઉન્ટની અંદર આવા પારિભાષિક શબ્દો આપણે એક પછી એક સમજીશું. પહેલું છે ધંધાકીય વ્યવહાર, જેને આપણે કહીશું બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે શું? તો ધંધા માટેની વસ્તુ કે સેવા, આપણે જે પણ બિઝનેસ કરીએ છીએ એના માટે કોઈ પણ વસ્તુ અથવા સેવા. વસ્તુ શબ્દનો અર્થ શું થાય? જેને આપણે ભૌતિક રીતે જોઈ શકતા હોઈએ એને આપણે વસ્તુ કહીશું, અને જેનું ભૌતિક અસ્તિત્વ નથી એટલે માત્ર જેને આપણે અનુભવી શકીએ એને શું કહેવાય? સેવા. દાખલા તરીકે બોર્ડ જે છે તો આ વસ્તુ કહેવાય, એ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, તમે એને જોઈ શકો છો. પણ હું ભણાવું છું, શિક્ષક શિક્ષણ કાર્ય કરે છે, તો આ સેવા છે, તમે માત્ર એને અનુભવી શકો છો. શિક્ષકને જોઈ શકો પણ શિક્ષકની જે સેવા છે એને માત્ર આપણે અનુભવી શકીએ. બરાબર. તો ધંધાકીય વ્યવહાર એટલે શું? તો કોઈ પણ ધંધો કરતા હોઈએ આપણે, એના માટેની વસ્તુ કે સેવાની રોકડેથી અથવા શાખ પર થતી ફેરબદલી. રોકડેથી અથવા શાખ પરનો અર્થ શું થાય? તમે જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવા લો છો અને તરત જ એની સામે એની જે પણ કિંમત છે એ રોકડેથી ચૂકવી દો છો, તો આ રોકડેથી ફેરબદલી થઈ. અને જો તમે પૈસા થોડા દિવસ પછી ચૂકવવાનું કહો છો, તો આ ફેરબદલી કેવી કહેવાશે? શાખ ઉપર. એટલે ધંધાકીય વ્યવહાર, વ્યવહાર શબ્દનો સામાન્ય અર્થ થાય લેવડ અને દેવડ. તો ધંધાકીય એકાઉન્ટની અંદર આપણે ભણવાના છે ધંધાકીય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધા માટેની જે વસ્તુ આપણે ધંધા માટે ખરીદીએ છીએ, ધંધામાં વેચવાની છે, એવી તમામ વસ્તુ કે સેવાઓની રોકડેથી અથવા શાખ પર થતી ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. બીજી ભાષામાં લખીએ આપણે તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. કૃત્ય એટલે કાર્ય. કોઈ પણ કાર્ય આપણે ધંધાનું કરીએ છીએ તો એને આપણે ધંધાકીય વ્યવહાર કહીશું. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે ધંધા માટે 10,000 રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો. બરાબર, 10,000 રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો, તો આ શું થયું? એ ધંધાનો એક વ્યવહાર થઈ ગયો, જેને આપણે ધંધાકીય વ્યવહાર કહીશું. હવે ધંધાકીય વ્યવહાર જે છે એના બે પ્રકાર પડે. રોકડ, જેને આપણે કેશ ટ્રાન્ઝેક્શન કહીએ, અને ઉધાર અથવા શાખનો, જેને આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખવું હોય તો, જ્યારે ધંધા માટેની વસ્તુ કે સેવાની લેવડ દેવડ કેવી રીતે થાય? રોકડેથી. તરત જ રોકડ રકમ ચૂકવાઈ જાય છે, તો આ વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહીશું. પણ આ જ વ્યાખ્યા ધંધા માટેની વસ્તુ કે સેવાની કેવી રીતે ફેરબદલી થાય? શાખ ઉપર. એટલે નાણાં આપણે તાત્કાલિક ચૂકવવાને બદલે ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે ચૂકવવા માટે આપણે કહીએ તો એને આપણે શું કહીશું? શાખનો વ્યવહાર. બરાબર. તો આને આપણે વ્યવહારના બે ભાગ પડશે, રોકડ વ્યવહાર અને શાખનો વ્યવહાર. આ પહેલો શબ્દ થયો. બીજો જે શબ્દ છે એ શબ્દ છે બનાવ. બનાવને આપણે કહીશું ઇવેન્ટ. ધંધાકીય વ્યવહારમાંથી
ઉદ્ભવતી પરિસ્થિતિ અથવા પરિણામને આપણે શું કહીએ છીએ? બનાવ. તમને મેં સમજાવ્યું ઉપર કે આપણે 10,000 રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો, બરાબર? તો આ એક ધંધાનું કૃત્ય થયું, ધંધાનો શું થયો? વ્યવહાર થયો. હવે આપણે આ માલ ખરીદતી વખતે ધારો કે 1,000 રૂપિયા મજૂરી ચૂકવી. શું કર્યું આપણે? મજૂર પાસે સેવા લીધી અને બદલામાં એને પૈસા આપ્યા. તો આ પણ શું થશે? ધંધાનો એક વ્યવહાર થયો. તો આ પહેલો પણ વ્યવહાર કહેવાય, બીજો પણ વ્યવહાર કહેવાય. હવે આપણે સમજીએ કે આ જે માલ આપણે ખરીદ્યો, 10,000ની કિંમતનો માલ, 1,000 રૂપિયા મજૂરી ચૂકવી, એટલે આપણને માલ પડ્યો કેટલામાં? તો કે 11,000 માલની શું થઈ ગઈ? પડતર કિંમત. હવે ધારો કે આ જ માલ આપણે કોઈ વ્યક્તિને 15,000માં વેચીએ છે. 15,000માં શું કરીએ? આપણે માલનું વેચાણ કરીએ છીએ. તો આ પણ એક વ્યવહાર થયો, બરાબર? માલ વેચ્યો, માલ ખરીદ્યો, મજૂરી ચૂકવ્યા, બધા વ્યવહાર કહેવાય. હવે આ આખો જે આપણે વ્યવહાર કર્યો છે, એ વ્યવહારને પરિણામે તમે જોઈ શકશો કે 15,000માં માલ વેચ્યો, જે આપણે 11,000માં ખરીદ્યો હતો, તો 4,000 રૂપિયા આપણને શું થયો? શું મળશે આપણને? નફો. તો આ નફો જે મળે એને આપણે શું કહીશું? એકાઉન્ટની ભાષામાં બનાવ કહીએ છીએ, બરાબર? ઘણીવાર એવું પણ બને કે આપણને નફાને બદલે ખોટ જાય, તો ખોટને પણ આપણે શું કહીશું? બનાવ. તો બનાવ એટલે ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવતી પરિસ્થિતિ અથવા પરિણામ. બધા ધંધાકીય વ્યવહાર આપણે લખીએ અને એના આધારે આપણને જે પરિણામ મળે છે, એ પરિણામને આપણે શું કહીશું? બનાવ. બરાબર? તો પહેલો શબ્દ જોયો આપણે ધંધાકીય વ્યવહાર, બીજો સમજ્યા બનાવ. હવે ત્રીજો શબ્દ જોઈશું, એનું નામ છે મૂડી. મૂડીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કેપિટલ. તમે ઘણી બધી વાર આવો મૂડી શબ્દ સાંભળ્યો હશે. આપણે એને અહીંયા એકાઉન્ટની ભાષામાં સમજવાનો છે. હવે મૂડી એટલે શું? તો આપણને ખબર છે કે જ્યારે પણ આપણે ધંધો શરૂ કરીએ, તો ધંધો શરૂ કરવા માટે આપણને શેની જરૂર પડે? રોકડ રકમની જરૂર પડે. મકાન જોઈએ આપણને, ઓફિસ અથવા દુકાનનું સ્થળ જોઈએ, બરાબર? મિલકતો જોઈએ, એની અંદર ફર્નિચર જોઈશે. તો ધંધો શરૂ કરીએ ત્યારે આ બધી વસ્તુ ક્યાંથી આવે ધંધામાં? તો કોણ લાવે એને? તો કે ધંધાનો માલિક. જે પણ વ્યક્તિ ધંધો શરૂ કરવા ઈચ્છે છે, તે ધંધા માટે રોકાણ કરશે, બરાબર? શેનું રોકાણ કરશે? ક્યાં તો રોકડ લાવશે ધંધાની અંદર, ક્યાં તો અન્ય કોઈ પણ પ્રકારની મિલકતો ધંધામાં લાવે, તો એને આપણે શું કહીએ છીએ? મૂડી. તો એકાઉન્ટની ભાષામાં ધંધાનો માલિક ધંધો શરૂ કરવા, આની અંદર એક શબ્દ ઉમેરીશ કે શરૂ કરવા સાથે ધંધાને ચલાવવા માટે. કેમ આ શબ્દ હું ઉમેરું છું? કે ધારો કે આપણે એકવાર ધંધો શરૂ કર્યો અને પછી પણ આપણને એમ જરૂર લાગે કે ધંધામાં આપણને વધારે નાણાંની જરૂર છે, બરાબર? ધંધા માટે વધારે પૈસાની જરૂર છે, તો આપણે શું કરીશું? બીજા નાણાં પણ આપણે આપણા અંગત બચતોમાંથી ધંધામાં લાવતા હોઈએ છીએ. તો આ જે પણ રકમ માલિક પોતાની અંગત બચતમાંથી ધંધામાં લાવે, એ તમામને આપણે શું કહીશું? મૂડી. તો ફરી એકવાર વ્યાખ્યા જોઈએ આપણે. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે રોકડ કે અન્ય મિલકત સ્વરૂપે જે રોકાણ કરે છે, એને આપણે શું કહીએ છીએ? મૂડી. હવે એકાકી પેઢી એટલે શું? જેમાં એક જ માલિક છે, બરાબર? ધંધામાં જ્યારે એક જ માલિક હોય, એક જ વ્યક્તિ પોતે પૈસા પણ લાવે ધંધામાં, ધંધો ચલાવે પણ ખરો, અને એનો જે કંઈ નફો નુકસાન થાય તે એક જ વ્યક્તિ ભોગવતો હોય. દાખલા તરીકે
તમે કોઈ એક સ્ટોર કે દુકાન ચલાવો છો, તમે એક જ માલિક છો, તો આને આપણે કહીશું એકાકી પેઢી. એવી જ રીતે ભાગીદારી પેઢી એટલે શું? તો ધંધાની અંદર જ્યારે એક કરતા વધારે માલિકો જોડાય, બરાબર, એક સે ભલે દો ને દો સે ભલે તીન, એમ આપણે એક કરતા વધારે લોકો ભેગા મળીને ધંધો કરીએ તો એને આપણે ભાગીદારી પેઢી કહીએ છીએ. તો ભાગીદારી પેઢીની અંદર પણ મિલકતો મૂડી કોણ લાવશે? ધંધાના ભાગીદારો. તો ધંધાનો માલિક એ એકલો જ હોય કે પછી ભાગીદારો હોય, તો એ લોકો જે પણ ધંધા માટે રોકડ કે મિલકતો લાવે છે ધંધો શરૂ કરવા, એને આપણે મૂડી કહીશું. હવે આપણે વાત કરી કંપની સ્વરૂપનું એકમ. તમે નામ સાંભળ્યું હશે, જોઈન્ટ સ્ટોક કંપનીઓ. જે કંપની સ્વરૂપનું એકમ હોય, આવી કંપનીઓ, તમે શેર શબ્દ સાંભળ્યો હશે કે કંપની જ્યારે પણ ધંધો શરૂ કરે ત્યારે એમાં કરોડ રૂપિયાનું મૂડીરોકાણ હોય. તો આ એક વ્યક્તિ કે એકથી વધારે 10-15 વ્યક્તિઓ માટે શક્ય નથી. તો કંપની શું કરશે? બજારની અંદર શેર બહાર પાડશે અને આપણા જેવા જે પણ જાહેર જનતાના લોકો છે તે આ શેર ખરીદે અને ધંધાની અંદર શું કરે? રોકાણ કરે. તો એટલા શેર જેટલા આપણે ખરીદ્યા એટલા માટે આપણે ધંધાના શું કહેવાય? માલિક. તો જોઈન્ટ સ્ટોક કંપનીની મૂડીને આપણે કયા નામથી ઓળખીશું? શેર મૂડી. તો ફરી એકવાર મૂડીની વ્યાખ્યા: ધંધાનો માલિક, ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે રોકડ કે અન્ય મિલકત સ્વરૂપે કરવામાં આવતું રોકાણ એટલે મૂડી. એકાકી પેઢી અને ભાગીદારી પેઢી માટે માલિક જે પણ લાવે ધંધામાં એને મૂડી કહેવાય, જ્યારે કંપની સ્વરૂપના એકમ માટે મૂડીનો અર્થ શેર મૂડી થાય છે. આ 3 કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. ચોથો મુદ્દો સમજીએ છીએ આપણે, જેને કહીશું આપણે ઉપાડ. ઉપાડ માટે શબ્દ છે ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે કે ઉપાડ. વિડ્રો કરવું એટલે કે ઉપાડવું, બરાબર. હવે ધંધાનો કોઈ પણ માલિક છે એ ધંધાને શરૂ કરવા માટે જેવી રીતે પોતાની અંગત બચતોમાંથી રોકડ રકમ લાવે છે, કોઈ મિલકતો ધંધામાં લાવે છે, અથવા તો કોઈ વસ્તુઓ, માલ કે સેવા ધંધામાં લઈ આવે છે. હવે જ્યારે એને આ વસ્તુની જરૂર પડે તો એ ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે લઈ જઈ શકે છે. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પોતાની સ્ટેશનરી દુકાન હોય. હવે આપણા ઘરે સ્ટેશનરીની જરૂર પડે તો આપણે શું કરીશું? તો આપણી દુકાનમાંથી એ જરૂરિયાતની સ્ટેશનરી આપણે શું કરીશું? ઘરે લઈ જઈશું. તો આવી રીતે માલિક ઘરે લઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડ. તો ધંધાનો માલિક ધંધાની મિલકત, કોઈ પણ મિલકત છે ધંધામાં, રોકડ રકમ છે કે માલ છે, એ કેમ લઈ જાય? તો કે અંગત હેતુ માટે વપરાશ કરે, પોતાની અંગત જરૂરિયાત માટે જોઈને વાપરે. દાખલા તરીકે આપણા બિઝનેસની અંદર દુકાન છે, એની અંદર કબાટ પડ્યું છે, બરાબર, વપરાતું નથી, અને ઘરે એ કબાટ કે ફર્નિચરની જરૂર છે, તો આપણે એને શું કરીએ છીએ? ધંધામાંથી ઘરે લઈ જઈએ. તો એ અંગત હેતુ માટે લઈ ગયા. એવી રીતે કેશ જોઈતી હોય આપણે તો કેશ લઈ જઈએ, અથવા મેં તમને કહ્યું પણ કોઈ માલ આપણે ધંધામાંથી ઘરે લઈ જઈએ તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ. ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય છે. તમારી મૂડી ધારો કે 1 લાખ રૂપિયા હતી અને એમાંથી તમે 10,000 રૂપિયા રોકડા ઘરે અંગત વપરાશ માટે લઈ ગયા, તો હવે તમારી મૂડી જે છે આ 1 લાખમાંથી 10,000 ઓછા થઈ જાય તો હવે આપણી મૂડી થઈ ગઈ 90,000. હવે તમને એક પ્રશ્ન થાય કે આવું કેમ? ધંધાનો માલિક ઘરે પૈસા લઈ જાય તો મૂડી કેમ ઘટે? તો કાયદાની દ્રષ્ટિએ ધંધો અને ધંધાનો માલિક એ બંને અલગ વ્યક્તિ છે. કાયદો એમ કહે છે કે માલિક જે છે એનું અલગ અસ્તિત્વ છે અને ધંધાનું અસ્તિત્વ કેવું છે? અલગ. તો માલિક પણ જ્યારે મૂડી આપે છે ધંધા, બરાબર ધ્યાન આપજો,
ધંધાનો માલિક ધંધાને મૂડી આપે તો એ ધંધા માટે દેવું કહેવાય છે. કોના પ્રત્યેનું દેવું છે? ધંધાના માલિક પ્રત્યેનું. બરાબર, કારણ કે કાયદાની દ્રષ્ટિએ માલિક અને ધંધો બે અલગ વ્યક્તિ છે. તો આટલા પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે તમને. હવે આપણે આગળ જઈશું, એક નવો પારિભાષિક શબ્દ સમજીશું અને એનું નામ છે જવાબદારી, જેને આપણે દેવું પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે એને કહીશું લાયાબિલિટી. શું કહીએ આપણે એને? લાયાબિલિટી. હવે લાયાબિલિટી એટલે શું? દેવું. દેવું તમને બધાને સિમ્પલ શબ્દનો અર્થ ખબર પડે. દેવું એટલે કોઈને આપણે પૈસા ચૂકવવાના બાકી છે તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? દેવું. બરાબર. હવે ધંધા દ્વારા આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિને ધંધા દ્વારા આપણે જો ઉધાર ખરીદી કરીએ છીએ કશેથી, બરાબર, માલ ખરીદી લાવીએ છીએ ઉધાર, મિલકત ખરીદીએ કે સેવા ખરીદીને લાવીએ છીએ અને જો આપણે એ નાણાં શું હોય? ચૂકવવા પાત્ર હોય. ચૂકવવા પાત્રનો અર્થ શું થાય? ચૂકવવાના બાકી છે. બરાબર. એ જ રીતે કશેથી આપણે ઉછીના નાણાં લીધા છે, દાખલો કે બેંકમાંથી લોન લીધી છે અને લોનના પૈસા ચૂકવવાના બાકી છે તો એને પણ આપણે શું કહીશું? દેવું અથવા જવાબદારી. તો ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ અથવા મિલકત કે સેવા, માલ ખરીદ્યો, મિલકત ખરીદી કે કોઈ સેવા લીધી આપણે. ધારો કે આપણે ત્યાં કોઈ કર્મચારી કામ કરે છે, બરાબર, 1 મહિના 2 મહિના કામ કર્યું એણે, હજુ આપણે એને પગાર આપ્યો નથી, તો આ સેવા લીધી તમે અને પૈસા શું છે? ચૂકવવાના બાકી છે, તો આ પણ ધંધાનું દેવું અથવા જવાબદારી કહેવાય. તો ફરીથી એકવાર, ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ અથવા મિલકત કે સેવા બદલ ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના નાણાં પરત કરવા પાત્ર હોય તો તેને આપણે શું કહીશું? જવાબદારી. હવે આપણે થોડું વધારે વિગતપૂર્વક સમજીશું કે જવાબદારી અથવા દેવું જે છે એના કેટલા પ્રકાર પડે. તો જવાબદારી અથવા દેવાનું વર્ગીકરણ કરીએ આપણે તો પહેલું વર્ગીકરણ થશે સંબંધના આધારે, જેની અંદર 2 ભાગ પડે છે, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. એ જ રીતે જો સમયના આધારે જવાબદારીના પ્રકાર પાડવાના હોય તો 2 પ્રકાર પડશે, ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. હવે આ 4 શબ્દનો અર્થ આપણે વિગતે સમજીશું. આંતરિક જવાબદારી એટલે શું? તો ધંધો, મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે ધંધો અને ધંધાનો માલિક એ બંને વ્યક્તિ કેવી છે? અલગ છે. તો જ્યારે માલિક ધંધાને મૂડી આપે છે, મેં તમને હમણાં જ સમજાવ્યું કે માલિક જ્યારે મૂડી આપે તો એ ધંધાનું શું કહેવાય? દેવું. તો ધંધાએ તેના માલિકોને જે પૈસા ચૂકવવાના છે એ ધંધા માટે કેવી જવાબદારી કહેવાય? આંતરિક જવાબદારી. ધંધાના માલિકે ધંધામાં 1 લાખ રૂપિયા રોકડા મૂડી રોકાણ કર્યા છે, તો આ જે મૂડી રોકી છે માલિકે, એ ધંધા માટે કેવી જવાબદારી કહેવાશે? આંતરિક જવાબદારી. ચાલો, ત્યાર પછી આપણે જોઈશું બીજો મુદ્દો, બાહ્ય જવાબદારી. બાહ્યનો અર્થ શું થશે? તો ધંધાની બહારના વ્યક્તિઓ, બરાબર, જેની અંદર આપણે કહીશું ત્રાહિત પક્ષકારો. ત્રાહિત એટલે શું? તો જે વ્યક્તિ ધંધા સાથે સંકળાયેલા છે પણ ધંધાના માલિકો નથી, બરાબર. તો ધંધા સાથે સંકળાયેલા હોય અને માલિકો નથી, એવા વ્યક્તિ કોણ હોય? તો જેની પાસેથી આપણે માલની શું કરીએ છીએ? ઉધાર ખરીદી કરીએ, મિલકત ઉધાર ખરીદીએ, સેવા લઈએ અને પૈસા આપવાના બાકી છે, તો આ તમામ વ્યક્તિઓ બાહ્ય પક્ષકાર કહેવાય. તમે બેંકમાંથી લોન લીધી છે અને બેંકને પૈસા ચૂકવવાના બાકી છે, તો આ બેંક પણ આપણા માટે શું કહેવાશે? ત્રાહિત પક્ષકાર. તો ધંધા દ્વારા ત્રાહિત પક્ષકારોને જે પણ રકમ ચૂકવવાની બાકી છે એને આપણે બાહ્ય જવાબદારી કહીશું.
નેક્સ્ટ મુદ્દો જોઈશું આપણે સમયના આધારે જવાબદારીના પ્રકાર. આ આંતરિક જવાબદારીને આપણે ઇન્ટરનલ લાયાબિલિટી કહીશું, બાહ્ય જવાબદારીને આપણે એક્સટર્નલ લાયાબિલિટી કહીશું. ત્યાર પછી આપણે જોવાનું છે સમયના આધારે જવાબદારીના પ્રકાર. તો સમયના આધારે જવાબદારીના કેટલા પ્રકાર પડે છે? 2. ચાલુ. ચાલુ શબ્દનો અર્થ થાય 1 વર્ષ કે તેથી ઓછા સમયનો, જેને આપણે કરંટ લાયાબિલિટી કહીએ છીએ. તો ધંધાના કેટલાક દેવા એવા છે કે જે આપણે 1 વર્ષની અંદર ચૂકવી દેવાના હોય. તમે કોઈની પાસે ઉધાર માલ ખરીદીને લાવો તો 1 મહિનો, 2 મહિના, 3 મહિનામાં તમારે પૈસા ચૂકવી દેવાના હોય. તો ધંધાના જે દેવા 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં ચૂકવી દેવાના થતા હોય, આ તમામ દેવાને આપણે ચાલુ જવાબદારી કહીએ છીએ. બરાબર? દાખલા તરીકે કર્મચારીને ચૂકવવાનો બાકી પગાર, તો તમારે 1 વર્ષની અંદર ચૂકવી દેવો પડે. એવી જ રીતે બિન ચાલુ જવાબદારી એટલે કે જેને આપણે કહીશું 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની હોય. તો આપણા ધંધાની એવી જવાબદારીઓ કે જે તમારે 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની છે. દાખલા તરીકે આપણે બેંકમાંથી લોન લીધી, 5 વર્ષ માટેની લોન. બરાબર? સમયગાળો કેટલો છે અહીંયા? 5 વર્ષ. તો આ લોન તમારે 5 વર્ષમાં ચૂકવવાની છે, અને 5 વર્ષમાં ચૂકવવાની હોય તો 1 વર્ષ કરતા વધુ સમય થયો, એવી જવાબદારી કહીશું એને આપણે બિનચાલુ જવાબદારી. બીજા શબ્દોમાં ચાલુ જવાબદારી માટે ટૂંકા ગાળાની જવાબદારી એવો શબ્દ પણ વપરાય છે. એકાઉન્ટની ભાષામાં ટૂંકા ગાળાનો અર્થ થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 યર. એવી જ રીતે બિનચાલુ જવાબદારી માટે શબ્દ વાપરીશું આપણે લાંબા ગાળાની જવાબદારી. એટલે જે જવાબદારી 1 વર્ષ કરતા વધુ સમયમાં આપણે ચૂકવવાની થશે. બરાબર? તો આપણે આજે 5 શબ્દોનો મિનિંગ ઊંડાણપૂર્વક સમજ્યા. હજુ આપણે આગળના શબ્દોનો મિનિંગ સમજીશું. પારિભાષિક શબ્દોમાં છઠ્ઠો શબ્દ આપણે સમજીશું હવે મિલકતો. મિલકતોને આપણે કહીએ છીએ એસેટ્સ. હવે મિલકત એટલે શું? તો સામાન્ય ભાષામાં આપણા ઘરની અંદર આપણે જોઈએ તો આપણી જમીન, મકાન, આપણી ઘરે ફર્નિચર હોય, ફ્રીજ છે, એસી છે, ટીવી છે, આ કાર છે, આ બધાને આપણે મિલકત કહેતા હોઈએ છીએ. તો ધંધા માટે મિલકત શબ્દનો અર્થ શું થાય? તો ધંધા માટે મિલકત એટલે પહેલી કન્ડિશન કે ધંધાની માલિકીની હોવી જોઈએ. બીજાની વસ્તુ આપણે વાપરતા હોઈએ તો એને આપણે આપણી મિલકત કહી શકીએ નહીં. તો પહેલી વસ્તુ કે ધંધાની માલિકીની, દ્રશ્ય અથવા અદ્રશ્ય. દ્રશ્ય એટલે જેને ભૌતિક અસ્તિત્વ છે, આપણે જોઈ શકીએ છીએ. અદ્રશ્ય જેને આપણે જોઈ શકતા નથી. એવી વસ્તુ કે બાબત. જો જ્યારે આપણે વસ્તુ શબ્દ લખીએ તો ઇટ મીન્સ દ્રશ્ય વસ્તુ થઈ ગઈ, અને જ્યારે બાબત લખીએ તો એ અદ્રશ્ય જોડે સંકળાયેલું છે. તો ધંધાની માલિકીની દ્રશ્ય અથવા અદ્રશ્ય વસ્તુ કે બાબત જેનું નાણાકીય મૂલ્ય હોય, જેનું મૂલ્ય તમે શેમાં આંકી શકતા હોય? નાણાંમાં. અને તેમાંથી ધંધાને ભવિષ્યમાં લાભ થવાના, કેવા લાભ થવાના? આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય, એને આપણે મિલકત કહીએ છીએ. હવે આખી વ્યાખ્યા જોઈએ આપણે. ધંધાની માલિકીની દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જેનું નાણાકીય મૂલ્ય હોય અને જેમાંથી ધંધાને ભવિષ્યમાં આર્થિક લાભ થવાનું શું હોય? અપેક્ષિત હોય. એટલે આ વસ્તુ કે બાબત જે છે એનો ઉપયોગ કરીએ અને એમાંથી આપણે આર્થિક લાભ એટલે નાણાં કમાવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ તમામ બાબતોને આપણે મિલકત કહીશું. હવે મિલકત શબ્દ જે છે એનું જો આપણે વર્ગીકરણ કરવું હોય
તો એનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે થાય છે. પહેલું જે છે એને આપણે કહીશું બિનચાલુ મિલકતો. હમણાં આગળ આપણે શબ્દ જોયો બિનચાલુ, તો બિનચાલુનું ઇંગ્લિશ વર્ડ છે નોન કરન્ટ એસેટ્સ. ચાલુ મિલકતો માટે શબ્દ વાપરીશું આપણે કરન્ટ એસેટ્સ. અને ત્રીજું જે વર્ગીકરણ છે અવાસ્તવિક મિલકતો, એના માટે શબ્દ વાપરીશું આપણે ફિક્ટિશિયસ એસેટ્સ. તો સૌથી પહેલા આપણે બિનચાલુ શબ્દનો અર્થ જોઈએ. બિનચાલુ એટલે મેં હમણાં જ સમજાવ્યું કે જે 1 વર્ષ કરતા વધુ સમય માટેનું હોય. તો ધંધાની અંદર એવી મિલકતો કે જે ધંધામાં 1 વર્ષથી વધુ સમય માટે રહેતી હોય તેને આપણે શું કહીશું? બિનચાલુ મિલકતો. આપણે ધંધા માટે મકાન ખરીદ્યું, વર્ષોના વર્ષ વાપરીએ છીએ, બરાબર. ધંધા માટે ફર્નિચર ખરીદ્યું, કમ્પ્યુટર ખરીદ્યા, યંત્ર ખરીદ્યા, તો આ બધું વર્ષોના વર્ષ આપણે વાપરીએ છીએ, એટલે એને આપણે બિનચાલુ મિલકતો કહીએ છીએ. હવે બિનચાલુ મિલકતમાં પાછા 2 ભાગ પડે. દ્રશ્ય, જેને આપણે કહીશું ટેન્જીબલ એસેટ્સ, અને અદૃશ્ય માટે શબ્દ વપરાશે ઇનટેન્જીબલ એસેટ્સ. ટેન્જીબલ અથવા દ્રશ્ય શબ્દનો અર્થ થાય કે જે મિલકતોને તમે શું કરો છો? સ્પર્શી શકો છો. જે મિલકતોને તમે જોઈ શકો છો, સ્પર્શી શકાય અને જોઈ શકાય તેવી મિલકતોને આપણે દ્રશ્ય મિલકતો કહીએ છીએ. જેની અંદર મકાન, ફર્નિચર, યંત્રો, મશીનરી આ બધાનો સમાવેશ થાય છે. અદૃશ્ય એટલે ઇનટેન્જીબલ એસેટ્સ એટલે એવી મિલકતો કે જેને તમે સ્પર્શી શકતા નથી, જોઈ શકતા નથી. એનો અર્થ કે આવી મિલકતો જે છે એ ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એને તમે જોઈ ન શકો, બરાબર. ક્લાસની અંદર આપણા બેન્ચ હોય તો બેન્ચ તમને મૂકેલી દેખાય, તો દેખાય છે એટલે કેવી મિલકત થઈ ગઈ? દ્રશ્ય. પણ જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, તમે જોઈ નથી શકતા, એ બધી અદૃશ્ય મિલકતો કહેવાય. જેની અંદર આપણે જોઈએ તો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક જેવી મિલકતોનો સમાવેશ થાય છે. આપણે આમાંથી એક જ શબ્દ સમજીએ અત્યારે, પાઘડી. તો પાઘડી એટલે શું છે? તો પાઘડી એ ધંધાની અદૃશ્ય મિલકત છે, જેને આપણે ગુડવિલ કહીએ છીએ. આપણે ઘણા વર્ષોથી ધંધો ચલાવતા હોય, બરાબર. તો બજારની અંદર આપણો એક નિશ્ચિત ગ્રાહક વર્ગ ઊભો થઈ ગયો હોય, લોકો આપણને ઓળખે છે, આપણા નામથી ખરીદી કરવા માટે આપણે ત્યાં આવે છે. તો આને કારણે બજારમાં આપણી શું ઊભી થઈ ગઈ છે? શાખ અથવા પ્રતિષ્ઠા થઈ, બરાબર. અને આપણી આ શાખ અને પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે શું? પાઘડી. ધારો કે આપણે આ ધંધો વેચવો છે, તો આપણા ધંધાની આખી વેલ્યુ ધારો કે 25 લાખ રૂપિયા છે, પણ આપણે આપણા નામ સાથે ધંધો વેચી દઈએ, બરાબર. તો આપણા નામ બદલ બીજા 5 લાખ આપણે માંગીશું અને ધંધો કેટલા વેચીશું? આપણે 30 લાખમાં. તો આ જે એક્સ્ટ્રા 5 લાખ આપણને મળવાના, એ ધંધાની શું કહેવાય? પાઘડી. એને તમે માત્ર અનુભવી શકો, એનું ભૌતિક અસ્તિત્વ ધંધામાં દેખાતું નથી. એવી જ રીતે પેટર્ન એટલે તમે જે વસ્તુ બનાવો છો એની ડિઝાઇન. કોપીરાઇટ એટલે એ વસ્તુને નકલ કરવાનો અધિકાર. અને ટ્રેડમાર્ક એટલે આપણી વસ્તુ કે પ્રોડક્ટ પર આપણે જે સિમ્બોલ ઉપયોગ કરીએ છીએ એને ટ્રેડમાર્ક કહીએ. તો આ બધી મિલકતો માત્ર તમે શું કરી શકો છો? અનુભવી શકો. એટલા માટે એને આપણે કહીએ છીએ અદૃશ્ય મિલકત, જે તમારી બધી 1 વર્ષથી વધારે સમય એટલે કેવા સમય માટેની હોય છે? લાંબા ગાળા માટેની હોય છે. આને આપણે બિનચાલુ મિલકતો કહીએ છીએ. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે ચાલુ મિલકતો, જેને આપણે કરંટ એસેટ્સ કહીએ છીએ. તો હમણાં આપણે સમજ્યા કે ચાલુ અથવા ટૂંકો ગાળો એટલે
એક વર્ષથી ઓછો સમય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 યર. તો જે મિલકતો ધંધામાં એક વર્ષથી ઓછા સમય માટે રહેતી હોય એવી તમામ મિલકતોને આપણે ચાલુ મિલકતો કહીએ છીએ. એની અંદર શું આવે? તો દેવાદારો, લેણી હુંડી અને માલના સ્ટોક. આ બધા શબ્દો આપણે પાછળ સમજવાના છે, એટલે આપણે ત્યારે ચર્ચા કરીશું, બરાબર. પણ સમજી લો કે માલનો સ્ટોક એક શબ્દ સમજી લઈએ કે આ વર્ષે જે માલ વેચ્યા વગરનો રહી ગયો આપણી પાસે, શું કરશું આપણે? આવતા વર્ષે વેચીશું. તો આવતા વર્ષે વેચી દેવાના છે, તો આને આપણે શું કહીશું? ચાલુ મિલકત. ત્રીજો શબ્દ જોઈએ છે આપણે અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતનો અર્થ થાય જે વાસ્તવમાં મિલકત નથી તે, બરાબર. જે ખરેખર મિલકત જ નથી. તો અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, અને એવી મિલકત કે જે કોઈ અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર. અહીંયા આપણે કન્ડિશન જોઈ કે મિલકતોનું હંમેશા શું હોય? નાણાકીય મૂલ્ય હોય. એનાથી કોન્ટ્રાવર્સી બાબત થઈ. એનું મૂલ્ય કેવું કીધું છે અહીંયા તમને? શૂન્ય. તો જે મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય છે અને વાસ્તવમાં આવી મિલકત અસ્તિત્વ ધરાવતી જ નથી, તો એને આપણે એકાઉન્ટની ભાષામાં ફિક્ટિશિયસ એટલે કે અવાસ્તવિક મિલકત કહીશું. આનું એક ઉદાહરણ સમજીએ આપણે. દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે આપણે ધારો કે એક બિઝનેસ શરૂ કર્યો, અને બિઝનેસ શરૂ કર્યો એ જ વર્ષે આપણે 50 લાખ રૂપિયા જાહેરાત પાછળ વાપરી કાઢ્યા. ખૂબ મોટા પાયા પર ખર્ચ કર્યો. હવે એકવાર આપણે આજે 50 લાખનો ખર્ચો કરીએ છીએ અને જાહેરાત કરી બહુ મોટા પાયા પર, તો આ જાહેરાતનો લાભ ધંધાને વર્ષોના વર્ષ મળવાનો છે. દાખલા તરીકે આપણે એક અનુમાન કરીએ કે આ ખર્ચનો લાભ આપણને એટલીસ્ટ 5 વર્ષ તો મળશે. હવે જો આપણે આ 50 લાખ રૂપિયાનો ખર્ચ એક જ વર્ષમાં લખી નાખીએ તો શું થશે? આટલો બધો ખર્ચો એક જ વર્ષમાં લખીએ તો ધંધામાં પહેલા જ વર્ષે બહુ ખોટ દેખાશે કે 50 લાખ ખર્ચો નાખી દીધો, સામે એટલી આવકો નથી. તો શું કરવામાં આવે? તો આ 50/5 એટલે 10 લાખ કરીને દર વર્ષે 5 વર્ષ સુધી આ ખર્ચો ધંધાની અંદર થોડો થોડો લખવામાં આવે. તો અત્યારે આપણે આ વર્ષે 10 લાખ લખ્યો, બાકીનો જે 40 લાખ રૂપિયાનો ખર્ચો છે જે આવનારા 4 વર્ષમાં આપણે ધંધાના ચોપડે લખવાના છે, તો એને આપણે કહીશું અવાસ્તવિક મિલકત, જેનું બીજું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ ધંધાનો બિન એટલે વારંવાર ન કરવો પડે એવો ખર્ચો છે, બરાબર. તો આની સાથે આપણે મિલકતો વિશેની સમજ પૂર્ણ કરી. થેન્ક યુ.